વેલકમ સ્ટુડન્ટ. અગાઉ આપણે મેનેજમેન્ટ અકાઉન્ટમાં યુનિટ નંબર 2 ભંડોળ પ્રવાહ પત્રક વિશે જોઈ રહ્યા છીએ, જેમાં આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં ભંડોળ પ્રવાહ પત્રકનો એક આખો સમ જોયો હતો, જેમાં આપણે 3 સ્ટેપ વાળો પહેલો દાખલો છે જોયો હતો. આજના વિડીયો લેક્ચરમાં આપણે એવો જ બીજો સમ છે એ જોવાના છીએ. આજે જે હું સમ કરાવું એના જેવો જ બીજો સમ હું તમને હોમવર્કમાં પણ આપવાની છું, એટલે કે તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે એ દાખલાની, બરાબર? તો આજના લેક્ચરમાં આપણે દાખલા નંબર 4 છે એ જોવાના છીએ, પરંતુ એ પહેલાં આપણે અગાઉના દાખલામાં જે 2 નોંધ જોઈ હતી એની ફરીથી પાછી એક વખત ચર્ચા કરી લઈએ. તો પહેલી નોંધ એવી હતી કે મિલકતોના દરેક ખાતા બંધ કરીને બેંક ખાતે લઈ જવાના, એટલે કે જે કોઈ પણ મિલકતો પાકા સરવૈયામાં 2 બાજુ હોય, મૂડી દેવા અને મિલકત લેણા, એટલે જે બાબત મિલકતો બાજુ આવતી હોય એ બાબતના ખાતા બંધ કરીને તમારે કયા ખાતે લઈ જવાના આવશે? બેંક ખાતે લઈ જવાના આવશે. અને જે મૂડી દેવા બાજુ આવતી વિગતો છે એ મૂડી દેવા બાજુ આવતી વિગતોના ખાતા બંધ કરીને તમારે નફા નુકસાન ખાતે લઈ જવાના રહેશે. બીજી નોંધ એવી હતી કે ભાઈ તમને હવાલામાં જ્યારે સામાન્ય અનામત વિશેની કે પાઘડી વિશેની કોઈ પણ માહિતી તમને હવાલામાં ન આપી હોય અને છેલ્લે તમારે ભંડોળ પ્રવાહ પત્રકમાં સરવાળો બંને બાજુનો સરખો ન થતો હોય ત્યારે તમારે શું કરવાનું? ત્યારે તમારે સૌથી પહેલાં તમારું જે રકમનું પાકું સરવૈયું છે એ પાકા સરવૈયામાં મૂડી દેવા અને મિલકત લેણા બધી બાજુની રકમ છે એ ચેક કરતા જવાની. જે રકમ તમારે ન આવી હોય ગણતરીમાં, કે જેની તમને હવાલા નથી આપેલા, જેની તમને કોઈપણ પ્રકારની વધારાની વિગતમાં માહિતી નથી આપી, એ દરેક માહિતી ન આપી હોય એવી દરેક બાબતોને પણ તમારે પાકા સરવૈયામાં છે પહેલેથી જોતા જવાની. અને એમાં જોવાનું કે કોઈ વિગત બાકી નથી રહી ગઈ ને, અને જે વિગત બાકી રહી ગઈ હોય તેની તમારે જે એન્ટ્રી છે, તેની જે નોંધ છે એ તમારે ભંડોળ પ્રવાહ પત્રકમાં કે નફા નુકસાન ખાતું કે એમાં જે કાંઈ પણ જે રીતની થતી હોય એ પ્રમાણે છે એ તમારે કરવાની રહેશે. ત્રીજી બાબત એ કે જો તમારે કોઈ પણ ખાતામાં બેંક ખાતું છે એ ઉધાર થયું હોય, કોઈ પણ ખાતામાં બેંક ખાતું છે એ ઉધાર થયું હોય, હવાલા મુજબ જે કોઈ પણ ખાતા બનાવો છો એ ખાતામાં બેંક ખાતું જો ઉધાર થયું હોય તો એ તમારા ભંડોળના ઉપયોગ બાજુ આવશે. એટલે કે જે કોઈ પણ વિગત તમારી બેંક ખાતામાં ઉધાર થઈ હોય એ વિગત છે એ તમારા ભંડોળના ઉપયોગ બાજુ આવશે. અને જે કોઈ પણ વિગતમાં બેંક ખાતું જમા થયું હશે એ જમા બાજુની રકમ છે તમારે ભંડોળની પ્રાપ્તિ બાજુ લખવાની આવશે. આ આટલી માહિતી તમે જો યાદ રાખી લેશો તો તમારી માટે ભંડોળ પ્રવાહ પત્રકના દાખલા છે એ સાવ સરળ થઈ જશે. ફરી એક વખત, બેંક ખાતું ઉધાર હોય એની વિગત છે તમારા ભંડોળનો ઉપયોગ બાજુ આવશે, અને જે બાજુ બેંક ખાતું જમા છે એ તમારી માટે ભંડોળની પ્રાપ્તિ બાજુ એ વિગત છે એ દર્શાવવાની રહેશે. તો આ આપણે અગાઉના દાખલામાં જે દાખલો ગણ્યો હતો એમાં તમને જો કાંઈ ક્વેરી રહી ગઈ હોય તો આ જે નોંધ છે એ ફરી વખત આપણે અત્યારે રિપીટ કરી છે. નોંધ યાદ રાખશો એટલે દાખલા છે ઓટોમેટિક તમારી માટે છે એ કેવા થઈ જશે? સરળ થઈ જશે. તો આજનો લેક્ચરમાં આપણે હવે દાખલો સ્ટાર્ટ કરીએ. દાખલા નંબર 4 છે, જેના વિશેની માહિતી તમારી સ્ક્રીન ઉપર રકમ છે તમને આપેલી છે. દાખલો નંબર 4, પ્રીતિ ટેક્સટાઇલ લિમિટેડનું પાકું સરવૈયું નીચે મુજબ છે. તમને પાકું સરવૈયું છે આપ્યું છે પ્રીતિ ટેક્સટાઇલ લિમિટેડનું. મૂડી દેવા બાજુ છે અને મિલકત લેણા બાજુ છે. વર્ષ 2004 અને 5ની વિગત આપેલી છે. મૂડી દેવા બાજુ શેર મૂડી 1,40,000 અને 1,48,000, નફા નુકસાન ખાતું 20,080 અને 21,120, ડિબેન્ચર 24,000 અને 12,000, લેણદારો 20,720 અને 36,680, દેવી હુંડી 10,000 અને 12,000. મિલકતો બાજુ પેલું પાઘડી 20,000 અને 10,000, મશીનરી 10,000 અને 15,000, મકાન
40,000 અને 70,000, સ્ટોક 98,400 અને 85,400, દેવાદારો 28,400 અને 33,800, રોકડ 18,000 અને 15,600. ટોટલ છે બંને બાજુનો વર્ષ 2004નો 1,14,800, બંને બાજુનો વર્ષ 2004નો, વર્ષ 2005નો 2,29,800, 2,29,800. વધારાની વિગત છે, પેલું છે વર્ષ દરમિયાન ડિવિડન્ડ ₹7,000 ચૂકવ્યા. હવે જુઓ, તમે વધારાની વિગત જ્યારે તમે રીડ કરતા હો, વાંચતા હો, ત્યારે તમારે એની સાથે તમારે જે કાંઈ પણ વધારાની વિગતની માહિતી તમને પાકા સરવૈયામાં હોય એટલે તમારે એનું ખાતું બનાવવાનું હોય, એટલા માટે તમારે પાકા સરવૈયામાં ટીક કરતા જવાની. ડિવિડન્ડ છે 7,000 છે ચૂકવ્યા, પણ ડિવિડન્ડની માહિતી છે તમને આપેલી નથી, એટલે જે તે હવાલો છે એની સાઈડમાં તમારે છે એ ક્લિક કરી નાખવાનું. એટલે કે તમારે ત્યાં નોંધ રાખવાની કે આ હવાલો છે એની વિગત પાકા સરવૈયામાં નથી આપી, પરંતુ આપણે એનું ખાતું બનાવવાનું છે. પછી છે વર્ષ દરમિયાન નવા મકાનની ખરીદી ₹30,000 ચૂકવ્યા. હવે જુઓ, મકાનની ખરીદી છે, વર્ષ દરમિયાન નવા મકાનની ખરીદી છે એ કરી છે 30,000ની, તો બીજો હવાલો છે તમારે મકાન બાજુ છે એ ટીક કરવાનો, એટલે કે અહીંયા. બરાબર? ઓકે. ત્રીજો હવાલો મશીનરી પર ₹6,000નો ઘસારો માંડી વાળવો, એટલે કે ત્રીજો હવાલો કઈ બાજુ આવશે? મશીનરી બાજુ. એટલે કે પાઘડીની નીચે તમને મશીનરી આપી છે, મશીનરીના બાજુમાં ત્રીજો હવાલો. ચોથું છે 10,000 પાઘડીની કિંમત માંડી વાળવી, એટલે કે ચોથો હવાલો છે એ કેની ઉપર આવશે? પાઘડી ઉપર આવશે. પરંતુ પાઘડીનો જે હવાલો છે એ તમે ટીક ન કરો તો પણ ચાલે. ડાયરેક્ટ જે આ રકમ છે, પાઘડીની માંડી વાળવાની રકમ છે, તમારે ડાયરેક્ટ છે નફા નુકસાન ખાતામાં જ દર્શાવવાની હોય છે, એટલે તમારે પાઘડીનું ખાતું કાંઈ બનાવવાનું હોતું નથી. તમને માહિતીમાં કીધું હોય કે ન કીધું હોય, પાઘડી છે, સામાન્ય અનામત છે, એ બધામાં જો રકમનો તફાવત હોય 2 વર્ષની રકમનો, એટલે જુઓ આપણે ઉપર એક વખત ચેક કરી લઈએ. જુઓ, તમને છે અહીંયા પાઘડી છે 10,000, 20,000 અને 10,000 આપી છે, બરાબર? તો તમને ખબર પડી જ જશે, જો બંને વર્ષમાં 20,000 હોય તો તમારે કંઈ પાઘડીની રકમ માંડી વાળવાની આવશે નહીં. પરંતુ જો પાઘડીની રકમમાં વર્ષ 2004માં છે એ 20,000 છે અને વર્ષ 2005માં 10,000 થાય છે, તો 10,000નો તફાવત છે એ આવે છે, બરાબર? તો 10,000નો તફાવત આવે તો આપણને ખબર પડી જોઈએ કે પાઘડીની રકમ શું થાય છે? ઘટી છે. તો તમારે પાઘડીની રકમ છે જેટલા રૂપિયાનો તફાવત હોય એટલા રૂપિયાનો તફાવત છે તમારે માંડી વાળવાનું. એ જ રીતે સામાન્ય અનામતમાં બંને વર્ષમાં માહિતી સરખી આપી હોય, બંને વર્ષની માહિતી બંને વર્ષની રકમ છે સરખી હોય, વર્ષ 2004 અને 5ની 20,000 હોય તો માંડી વાળવાની ન થાય, પરંતુ તફાવત હોય તો માંડી વાળવાની થાય, બંનેમાં, સામાન્ય અનામતમાં પણ અને પાઘડીમાં પણ. તો ઉપરની માહિતીના આધારે કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક અને ભંડોળ પ્રવાહ પત્રક બનાવો. તો આપણે હવે માહિતીના આધારે શું બનાવવાનું છે? ભંડોળ પ્રવાહ પત્રક છે એ બનાવવાનું છે. તો સ્ટેપ નંબર 1 શું છે? કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક. બરાબર? તો હવે આપણે કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતા પત્રકની ચર્ચા કરીએ. તો અગાઉ પહેલા દાખલામાં આપણે વધારા ઘટાડાવાળું પણ જોયું હતું, કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક. પરંતુ આપણે છે એ વધારા ઘટાડાવાળું છે એ નથી જોતા, કારણ કે તમારી માટે થોડુંક આપણે સરળ કરી દઈએ. 2 વર્ષની ખાલી વિગત અનુસાર માહિતી જ તમારે લખવાની છે, અને પછી જે તફાવત આવે એના આધારે તમને વધારો ઘટાડો છે એ મળી જશે. એમ જ તમારે છે એ હવે કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક દોરવાનું છે. આપણે વધારો કે ઘટાડો એના વિશેનું કોઈ પણ ચર્ચા છે એ હવે આપણે કરવાની નથી, કારણ કે તમને તો સરળ બની જશે કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક. તો કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતા પત્રકમાં સૌ પ્રથમ આપણે વિગત વર્ષ 2004 અને 5, ચાલુ મિલકતો અને ચાલુ દેવાઓ. તો આપણે હવે એક વખત જોઈ લઈએ પાકા સરવૈયામાં કે કઈ તમારી ચાલુ મિલકતો છે અને કયા તમારા ચાલુ દેવાઓ છે. તો આપણે જોઈએ, પાઘડી, મશીનરી અને મકાન, આ 3 છે એ તમારી કાયમી મિલકતો છે. એટલે કે બાકી કઈ રહી મિલકતો? સ્ટોક, દેવાદાર અને રોકડ. આ 3 માહિતી છે તમારી શું છે? ચાલુ મિલકતો છે. તો જે કાંઈ પણ રકમ તમને વર્ષ 2004 અને 5ની આપી છે, એઝ ઇટ ઇઝ એ જ રકમ તમારે કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતા પત્રક માટે સ્ટોક, દેવાદાર અને રોકડ ચાલુ મિલકત હોવાથી એની એ જ રકમ તમારે છે એ તમારે કાર્યશીલ મૂડીના ફેરફાર દર્શાવતા પત્રકના બંને વર્ષમાં છે એ મૂકવાની છે. એવી જ રીતે
ચાલુ દેવાઓ બે જ છે. જુઓ, શેરમૂડી, નફા નુકસાન ખાતું અને ડિબેન્ચર. આ 3 છે એ તમારા લાંબા ગાળાના દેવાઓ છે કે લાંબા ગાળાની મૂડી કહેવાય. તો બાકી કયા રહ્યા? લેણદારો અને દેવી હુંડી. તો લેણદારો અને દેવી હુંડી છે એ તમારી શું થઈ કહેવાય? ચાલુ દેવાઓ થયા કહેવાય. જે તે વર્ષની માહિતી છે એઝ ઇટ ઇઝ એ જ બંને વર્ષની માહિતી તમારે ચાલુ કાર્યશીલ મૂડીના ફેરફાર દર્શાવતા પત્રકમાં લઈ લેવાની છે. તો આપણે જોઈ લઈએ હવે કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક. સ્ટેપ નંબર 1. તો વિગત: ચાલુ મિલકતો સ્ટોક 98,400 ને 85,400 એટલે એઝ ઇટ ઇઝ છે. દેવાદારો 28,400 ને 33,800. રોકડ 18,000 અને 15,600. હવે ત્રણેયનો તમે ટોટલ કરશો એટલે તમને મળશે કુલ ચાલુ મિલકતો. બરાબર? ત્રણેય ટોટલ કરશો એટલે કુલ ચાલુ મિલકતો મળશે. વર્ષ 2004માં 98,400 વત્તા 28,400 વત્તા 18,000 એટલે કેટલા આવશે? 1,44,800. તેવી જ રીતે વર્ષ 2005નો ટોટલ 85,400, 33,800 અને 15,600 ટોટલ આવશે 1,34,800. બરાબર? જોઈએ નીચે ચાલુ દેવાઓ. લેણદારોની દેવી હુંડી બે જ છે. 20,700 વત્તા 10,000 વર્ષ 2004નો ટોટલ આવે છે 30,720. તેવી જ રીતે લેણદારો અને દેવી હુંડીનો વર્ષ 2005નો ટોટલ 36,680 અને 12,000 એટલે આવશે 48,680. આ થયા તમારા કુલ ચાલુ દેવાઓ. હવે આપણે સાદી અને સરળ રીત, વધારા ઘટાડામાં આપણે જતા નથી. સાદી અને સરળ રીત કુલ ચાલુ દેવાઓ મળી ગયા છે આપણને. એટલે હવે આપણે જોઈએ કાર્યશીલ મૂડી. કાર્યશીલ મૂડી કેવી રીતે? તો કે A - B ચાલુ મિલકતોમાંથી ચાલુ દેવાઓ બાદ કરશો એટલે તમને કઈ મળી જશે? ડાયરેક્ટ મળી જશે કાર્યશીલ મૂડી. એટલે કે 1,44,800માંથી તમે 30,720 બાદ કરશો એટલે તમને મળશે 1,14,080. બરાબર? તેવી જ રીતે વર્ષ 2005 માટે 1,34,800માંથી 48,660 બાદ કરશો એટલે મળશે 84,120. હવે જુઓ, તમને જે બાદ બાકી કરી છે વર્ષ એમાંથી બી બાદ કર્યો એટલે તમને મળશે તફાવત. કાર્યશીલ મૂડી મળશે 1 લાખ વર્ષ 2004 માટે 1,14,080 અને વર્ષ 2005 માટે મળશે 86,120. હવે આમાંથી ટોટલ કયો મોટો છે? વર્ષ 2004નો. એટલે વર્ષ 2004નો ટોટલ છે એ બંનેમાં તમારે કોમન લખી નાખવાનો. 1,14,080 વર્ષ 2004 અને વર્ષ 2005 બંનેમાં. હવે તમે જુઓ, વર્ષ 2004માં કાર્યશીલ મૂડી છે એ 1,14,080 હતી અને વર્ષ 2005માં એ જ કાર્યશીલ મૂડી છે એ 86,120 થઈ. એટલે શું થયો? ઘટાડો થયો. 1 લાખ કરતાં 1,14,080 કરતાં 84,120 નાના છે. એટલે શું કહેવાય? કાર્યશીલ મૂડીમાં ઘટાડો. એટલે તમને મળી જશે કાર્યશીલ મૂડીમાં ઘટાડો. કેવી રીતે ઘટાડો મળશે? તો કે ભાઈ 1,14,080માંથી 1,14,080માંથી તમે 86,120 બાદ કરો એટલે તમને જે મળે એ તફાવત કેટલો મળે? 27,960. એ તમારો શું થયો? કાર્યશીલ મૂડીમાં ઘટાડો થયો. સિમ્પલ છે. વર્ષ 2004માં આટલી અમાઉન્ટ હતી એ ઘટીને છે એટલી થઈ ગઈ એટલે તમારો શું થયો કહેવાય? કાર્યશીલ મૂડીમાં ઘટાડો થયો કહેવાય. ઘટાડાનો તફાવત તમારે શોધવો હોય તો મેં તમને અહીંયા કેલ્ક્યુલેશન કરીને દેખાડ્યું કે 1,14,080માંથી 86,120 તમે બાદ કરો એટલે મળે 27,960. એ તમારી શું થઈ કહેવાય? કાર્યશીલ મૂડીનો ઘટાડો તમને છે તફાવતની રકમ છે મળી ગઈ છે. બરાબર? આ થયું કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક. હવે આપણે જોઈએ અગત્યના ખાતાઓ. કયા અનુસાર? તો કે ભાઈ હવાલા મુજબ. હવાલા મુજબ તમારે છે કયા કયા ખાતાઓ દોરવાના છે તો આપણે ફરી એક વખત છે હવાલામાં જોઈ લઈએ. પહેલું તમારે દોરવાનું છે ડિવિડન્ડનું ખાતું. બીજું તમારે દોરવાનું છે મકાનનું ખાતું. ત્રીજું તમારે દોરવાનું છે મશીનરીનું ખાતું. અને ચોથું દરેકમાં આપણે કમ્પલસરી દોરીએ જ છીએ સુધારેલું નફા નુકસાન ખાતું. આ 4 ખાતા છે એ તમારે દોરવાના છે. તો આપણે ખાતા છે એ દોરી નાખીએ, મતલબ જોઈ લઈએ. તો પેલું છે ડિવિડન્ડનું ખાતું. વિગત અને રકમ. ઉધાર, આ બાજુ
ઉધાર અને જમા. બરાબર. તો ડિવિડન્ડનું ખાતું, બીજું મકાનનું ખાતું. મકાનના ખાતામાં પણ ઉધાર અને જમા. હવે આપણે જોઈએ કે ડિવિડન્ડના ખાતામાં તો કે ભાઈ ડિવિડન્ડ વિશેની તમને કોઈ પણ માહિતી પાકા સરવૈયામાં આપેલી નથી. મકાન વિશેની માહિતી પાકા સરવૈયામાં આપી છે, તો પાકા સરવૈયામાં આપેલી માહિતી અનુસાર તમારે શરૂની બાકી અને આખરની બાકી છે તમારે લખવાની રહેશે. તો મિલકતોમાં મકાનનું ખાતું છે એ માટે આપણે જોઈએ અને સાથે સાથે મશીનરીની બાબત પણ જોઈ લઈએ. મશીનરીમાં પણ આ બાજુ ઉધાર અને જમા. તો મશીનરીને અને મકાનની બંનેની આપણે બાકી જોઈએ તો તમારી જે વર્ષ 2004ની બાકી હોય એ તમારી શરૂની બાકી થાય. બરાબર. અને વર્ષ 2005ની બાકી હોય એ તમારી શું થાય? આખરની બાકી થાય. એટલે કે વર્ષ 2004ની જે કાંઈ પણ રકમ મકાન માટે તમને પાકા સરવૈયામાં આપી હોય એ તમારી શરૂની બાકી છે એ થશે. એટલે કે વર્ષ 2004ની શરૂની બાકી છે. વર્ષ 2004માં તમારી મકાનની જે રકમ છે એ કેટલી છે? 40,000 છે. તો એ તમારી શું થઈ કહેવાય? શરૂની બાકી થઈ કહેવાય. અને એ જ મકાનની વર્ષ 2005ની જે રકમ આપી છે એ તમારી આખરની બાકી કહેવાશે. એવી જ રીતે મકાનમાં પણ શરૂની બાકી તમારી વર્ષ 2004ની જે બાકી છે એ તમારી કઈ બાકી છે? શરૂની બાકી. એટલે કે તમારા 10,000 રૂપિયાની જે અમાઉન્ટ છે એ તમારી વર્ષ 2004ની રકમ તમારી શરૂની બાકી થશે. અને 15,000 છે વર્ષ 2005ની રકમ એ તમારી શું થાય છે? આખરની બાકી થાય છે. સુધારેલા નફા નુકસાન ખાતામાં જોઈએ તો એમાં મિલકતોની જે રકમ છે એના કરતાં વિરુદ્ધ હોય. એટલે કે વર્ષ 2004ની બાકી જે હોય એ તમારી શરૂની બાકી પણ કઈ બાજુ આવશે? જમા બાજુ આવશે. બરાબર. તો શરૂની બાકી મિલકતો મૂડી દેવા બાજુ જે કોઈ પણ રકમ તમને આપી હોય વર્ષ 2004ની એ તમારી માટે મિલકતો બાજુ જમા બાજુ શરૂની બાકી છે આવશે 20,080. અને એ જ રીતે આખરની બાકી એટલે કે વર્ષ 2005ની જે માહિતી તમને આપી હોય એ વર્ષ 2005ની માહિતી જમા બાજુ હોય તો એ તમારી વર્ષ 2005ની છે એ આખરની બાકી છે કઈ બાજુ આવશે? ઉધાર બાજુ આવશે. ખબર પડી ગઈ? એટલે કે મિલકતોમાં હંમેશા શરૂની બાકી છે એ ઉધાર બાજુ આવે અને દેવાઓ છે નફા નુકસાન ખાતું દેવું કહેવાય. નફા નુકસાન ખાતામાં શરૂની બાકી હંમેશા કઈ બાજુ આવશે? જમા બાજુ આવશે. આ વાત થઈ ખાતાની બાકી દોરવાની. હવે આપણે જોઈએ પહેલો હવાલો. તો પહેલો હવાલો છે એ તમારો કયો છે? જોઈ લઈએ. વર્ષ દરમિયાન ડિવિડન્ડ રૂપિયા 70,000 ચૂકવ્યા. ડિવિડન્ડ છે 70,000 ચૂકવ્યા એટલે ડિવિડન્ડ ખાતું ઉધાર થાય અને બેંક ખાતું જમા થાય. બરાબર. ડિવિડન્ડ ખાતું શું થાય? ઉધાર થાય. ડિવિડન્ડ ખાતું ઉધાર તે બેંક ખાતે. એટલે કે ડિવિડન્ડ ખાતું ઉધાર તે બેંક ખાતે. શું કામ? તમે ચૂકવણી કરો છો એટલે તમારા ધંધામાંથી રોકડ જાય છે. રોકડ જાય તો શું થાય? જમા થાય. એટલે છે તે ખર્ચનું ખાતું ઉધાર એટલે કે ડિવિડન્ડ ખાતે ઉધાર બાજુ લખવાનું શું તમારે? બેંક ખાતે. બરાબર. બેંક ખાતે તમારે લખવાનું 70,000. બરાબર. એટલે કે ડિવિડન્ડ ખાતું છે ઉધાર થાય છે તો ડિવિડન્ડ ખાતામાં ઉધાર બાજુ લખવાનું શું આવશે? બેંક ખાતે 70,000. બીજો હવાલો. વર્ષ દરમિયાન નવા મકાનની ખરીદી રૂપિયા 30,000 ચૂકવ્યા. એટલે કે તમે ધંધામાં નવું મકાન છે એ લાવો છો. તો મકાન છે એ તમારા ધંધામાં આવે છે તો એમાં પણ જે તે મિલકતો તમારા ધંધામાં આવતી હોય તો એ મિલકત ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. ખરીદી કરો છો એટલે નાણાં જાય છે અને મશીનરી છે કે મકાન છે જે કાંઈ પણ મિલકત તમે ખરીદો છો એ ધંધામાં આવે છે. તો અહીંયા પણ ડિવિડન્ડનું ખાતું તમે જેમ ઉધાર કર્યું છે એમ અહીંયા પણ રકમ છે એ એવી રીતે જ આવશે કે મકાન ખાતું ઉધાર તે બેંક ખાતે જમા.
30,000 રૂપિયાની મકાનની ખરીદી તમે કરી છે, તો મકાન છે એ ઉધાર થશે, તે બેંક ખાતે જમા થશે. એટલે મકાનની ઉધાર બાજુ તમારે લખવાનું છે બેંક ખાતે. ખરીદી કરી હોવાથી કૌંસમાં છે એ ખરીદી તમારે લખી નાખવાની. એટલે આની પણ રકમની એન્ટ્રી છે એ ડિવિડન્ડની રકમની એન્ટ્રી છે એની જેવી જ થઈ. એમાં તમે ખર્ચ ચૂકવો છો અને અહીંયા તમારા ધંધામાં મકાન આવે છે અને નાણાં જાય છે. ખરીદી કરો છો એટલે નાણાં જાય છે. ત્રીજો હવાલો જોઈએ. મશીનરી પર ₹6,000નો ઘસારો માંડી વાળવો. એટલે કે મશીનરી ઉપર તમારે ઘસારો છે એ માંડી વાળવાનો છે. તો મશીનરી ઉપર ઘસારો માંડી વાળવાનો હોય તો ઘસારો છે એ કઈ બાજુ આવે? ઘસારો તમારો ખર્ચ કહેવાય. એટલે પહેલી એન્ટ્રી શું થશે? નફા નુકસાન ખાતે ઉધાર. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવાનું શું આવશે? મશીનરીનો ઘસારો ₹6,000. અને આની બીજી એન્ટ્રી કઈ બાજુ આવશે? તો કે મશીનરીના ખાતામાં જમા બાજુ શું આવશે? તો કે ભાઈ નફા નુકસાન ખાતે ઘસારો. બરાબર, બંનેની એક એન્ટ્રી છે તમારે આવશે, કારણ કે બંનેના ખાતા અહીંયા છે એટલા માટે. નફા નુકસાન ખાતું પણ છે અને મશીનરીનું ખાતું પણ છે, એટલા માટે બંનેનું છે તમારે એન્ટ્રી કરવાની છે. તો નફા નુકસાન ખાતે મશીનરીનો ઘસારો 6,000, તે મશીનરીના ખાતામાં જમા બાજુ નફા નુકસાન ખાતે ઘસારો 6,000. તો 4 હવાલા છે. એમાં હવે ચોથો હવાલો કે પાઘડીની રકમ છે એ માંડી વાળવાની છે ₹10,000. તો એ ડાયરેક્ટ તમારે લખી નાખવાનું છે નફા નુકસાન ખાતામાં, સુધારેલા નફા નુકસાન ખાતામાં, કે માંડી વાળેલી પાઘડીની રકમ. કેટલા રૂપિયા? તો કે ભાઈ ₹10,000. માંડી વાળેલી પાઘડીની રકમ 10,000. તો 4 હવાલા છે એ તમારી એન્ટ્રી થઈ ગઈ છે. હવે હવાલાની એન્ટ્રી થઈ ગઈ હોવાથી દરેક ખાતા છે આપણે બંધ કરી દઈએ. તો મેં તમને હમણાં કીધું એમ કે મિલકતો બાજુના જે ખાતા હોય તે બંધ કરીને તમારે બેંક ખાતે લઈ જવાના રહેશે. અને જવાબદારી એટલે કે મૂડી દેવા બાજુના જેટલા ખાતા હોય એ બંધ કરીને તમારે નફા નુકસાન ખાતે લઈ જવાના રહેશે. તો ડિવિડન્ડ છે એ તમારી જવાબદારી હોવાથી ખાતું બંધ કરવાનું છે અને ક્યાં લઈ જવાનું છે? નફા નુકસાન ખાતે લઈ જવાનું છે. ₹70,000 જે તફાવત આવશે એ નફા નુકસાન ખાતે ₹70,000. હવે આની બીજી એન્ટ્રી પણ તમારે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ડિવિડન્ડ બાજુ કરી જ નાખવાની છે. એક વખત ડિવિડન્ડમાં નફા નુકસાન ખાતું અહીંયા જમા થાય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ તમારે લખી નાખવાનું છે ડિવિડન્ડ ખાતે ₹7,000. ખાતું બંધ કરીને જે અમાઉન્ટ જે તે ખાતે લઈ જતા હોય ત્યાં તમારે નોંધી લેવાની રહેશે. એટલા માટે ડિવિડન્ડનું ખાતું બંધ કરી ₹7,000 નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે લઈ ગયા. ડિવિડન્ડ ખાતું બંધ કરી દીધું. મકાન ખાતામાં આખરની બાકી ₹70,000 છે. અને અહીંયા પણ તમારે ટોટલ કરશો એટલે ખરીદી શરૂની બાકી 40,000 વત્તા તમારી બેંક ખાતે જે 30,000નું મકાન ખરીદ્યું હતું એની એન્ટ્રી કરશો એટલે આ ખાતું છે એ સરભર થઈ જાય છે. એટલે કોઈ પણ જગ્યાએ લઈ જવાનું રહેતું નથી. મશીનરીનું ખાતું આપણે જોઈએ તો અહીંયા ઘસારાના 6,000 અને આખરની બાકી 15,000, બંનેનો સરવાળો કરો એટલે ₹21,000 આવે. 21,000માંથી 10,000 તમે બાદ કરી નાખો એટલે 11,000 તમારો છે એ તફાવત આવશે. તો મિલકતોનું ખાતું હોવાથી આ ખાતું બંધ કરીને તમારે કઈ બાજુ લઈ જવાનું છે? બેંક ખાતે લઈ જવાનું છે. તફાવતની રકમ કેટલી છે? ₹11,000. બરાબર, એટલે 11,000 છે તમારે બેંક ખાતે લઈ જવાના છે. એટલે ખાતું બંધ કરીને ક્યાં લઈ જવાનું? મિલકત હોવાથી બેંક ખાતે લઈ જવાનું છે. અને સુધારાયેલા નફા નુકસાન ખાતાની વાત કરીએ તો બધી જ વિગતો છે એ અહીંયા આવી ગઈ છે. જુઓ, મશીનરીનો ઘસારો આવી ગયો, માંડી વાળેલી પાઘડીની રકમ આવી ગઈ, ડિવિડન્ડ આવી ગયું અને આખરની બાકી બધાયનો સરવાળો કરશો એટલે આવશે 44,120. એમાંથી શરૂની બાકી 20,800 બાદ કરો એટલે મળે સુધારાયેલો નફો 24,040. બરાબર, તો આ સુધારેલો નફો છે હવે આપણે કઈ બાજુ જરૂરી છે? સુધારેલો નફો આપણે ભંડોળ પ્રવાહ પત્રકમાં છે આવશે. અહીંયા તમારું સ્ટેપ નંબર 2 છે કમ્પ્લીટ થાય છે. હવે આપણે જોઈએ સ્ટેપ નંબર 3 ભંડોળ પ્રવાહ પત્રક. ભંડોળ પ્રવાહ પત્રકમાં સૌ પ્રથમ કાર્યશીલ મૂડીમાં ઘટાડો અગાઉ આપણને મળ્યો. જે સ્ટેપ નંબર 1માં કાર્યશીલ મૂડીનો ઘટાડો છે એ તમારી ભંડોળની પ્રાપ્તિ બાજુ આવે.
વધારો હોય, કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક તમારે એક વખત યાદ કરી લેવાનું છે. યાદ રાખશો તો તમને સરળતાથી ભંડોળ પ્રવાહ પત્રક તૈયાર કરતા આવડી જશે. જ્યાં સુધી યાદ ન રહે ત્યાં સુધી નમૂનો છે તમારી બુકમાં, અલગ બુકમાં છે તમારે ખુલ્લો રાખવાનો, જેથી તમને ખ્યાલ આવે કે કઈ તમારી ભંડોળની પ્રાપ્તિ છે અને કયો તમારો ભંડોળનો ઉપયોગ છે. તો કાર્યશીલ મૂડીમાં ઘટાડો છે એ તમારી ભંડોળની પ્રાપ્તિ બાજુ આવતો હોવાથી પેલું આવશે કાર્યશીલ મૂડીમાં ઘટાડો 27,960. બીજું સુધારાયેલો નફો, એટલે કે જે નફો હોય એ પણ તમારી આવક હોવાથી ભંડોળની પ્રાપ્તિ 24,040. બરાબર. હવે આપણે જે કોઈ પણ જગ્યાએ બેંક ખાતું હોય એની માહિતી છે લેવાની, એટલે કે બેંક ખાતું જ્યાં ઉધાર હોય એ તમારા ભંડોળનો ઉપયોગ થયો કહેવાય. તો આપણે જે તે ખાતું છે એમાં જોઈ લઈએ કઈ બાજુ બેંક ખાતું છે એ ઉધાર થયું છે. તો અહીંયા પેલું ડિવિડન્ટમાં છે બેંક ખાતું ઉધાર થયું છે, એટલે કે ડિવિડન્ટની ચૂકવણી 7,000 રૂપિયા કઈ બાજુ આવશે? ભંડોળનો ઉપયોગ. જુઓ અહીંયા આવી ગયું, ભંડોળનો ઉપયોગ 7,000 રૂપિયા ડિવિડન્ટની ચૂકવણી. બીજું બેંક ખાતું ક્યાં ઉધાર થયું છે એ આપણે જોઈ લેવાનું. પેલા ખાતામાં જ જોઈ લેવાનું બેંક ખાતું ક્યાં ઉધાર થયું છે એ. પછી જો માહિતીમાં તફાવત આવતો હોય તો તમારે પાકા સરવૈયામાં પછી તમારે જોવાનું છે લાસ્ટમાં, છેલ્લે. બીજું ડિવિડન્ટ આપણે આવી ગયું. મકાનમાં પણ બેંક ખાતું છે એ ઉધાર થયું છે, મકાનની ખરીદી 30,000 રૂપિયા. બરાબર. તો મકાનની ખરીદી 30,000 રૂપિયા કઈ બાજુ આવશે? ભંડોળનો ઉપયોગ. બરાબર, 30,000. મશીનરીમાં પણ એક વખત બેંક ખાતું છે એ ઉધાર થયું છે. જે તમે ખાતું બંધ કરીને આખરની ખાતું બંધ કરીને બેંક ખાતે લઈ ગયા એ બેંક ખાતું છે અહીંયા ઉધાર થયું છે, એટલે ત્યાં પણ આવશે મશીનરીની ખરીદી, અથવા તો મશીનરી એમ પણ લખી શકાય. કેટલા રૂપિયા? 11,000 રૂપિયા. હવે કોઈ પણ જગ્યાએ બેંક ખાતું છે એ ઉધાર થતું નથી. તો હવે છેલ્લે તમારે શું જોઈ લેવાનું? પાકું સરવૈયું જોઈ લેવાનું કે કોઈ માહિતી બાકી નથી રહી જતી ને. તો આપણે એક વખત છેલ્લે રકમમાં જે પાકું સરવૈયું છે એ આપણે જોઈ લઈએ. જુઓ હવે અહીંયા મૂડી દેવા બાજુથી શરૂ કરીએ. શેર મૂડી. હવે શેર મૂડી છે એમાં તમે જોશો તો તમને ખબર પડશે કે શેર મૂડી છે એ પહેલાં વર્ષ 2004માં 1,40,000 હતી, જે વધીને વર્ષ 2005માં કેટલી થઈ? 1,48,000 થઈ. એટલે કે શેર મૂડીમાં થયેલો વધારો. તો શેર મૂડીમાં વધારો થયો હોય એટલે તમને શું મળ્યું હોય? ભંડોળ તમારા ધંધામાં આવ્યું હોય. બરાબર. તો શેર મૂડીમાં વધારો છે એ કેટલાનો છે? 1,40,000 છે ને 1,48,000 એટલે 8,000. એટલે કે કોઈ પણ કંપનીને 8,000 છે એ પોતાના નવા શેર વર્ષ 2005માં એ બહાર પાડે છે. એટલે કે ભંડોળ પ્રવાહ પત્રકમાં શેર મૂડીમાં વધારો 8,000 તમારા ભંડોળની પ્રાપ્તિ થઈ કહેવાય. એટલા માટે શું આવશે? 8,000 રૂપિયા ભંડોળની પ્રાપ્તિ બાજુ છે આવશે. તેવી જ રીતે બીજી કોઈ પણ વિગત બાકી રહી જતી હોય તો એ પણ તમારે જોઈ લેવાની. શેર મૂડી આવી ગયું, નફા નુકસાન ખાતું આવી ગયું. ડિબેન્ચર. હવે અહીંયા ડિબેન્ચર જુઓ. વર્ષ 2004માં ડિબેન્ચરની અમાઉન્ટ હતી 24,000, જે વર્ષ 2005માં ઘટી ગઈ. કેટલી? 12,000. અડધા થઈ ગયા. બરાબર. અડધા થઈ ગયા એનો મતલબ એવો કે તમે જેટલા ડિબેન્ચર છે એ તમારી પાસે હશે એમાંથી ડિબેન્ચર છે એ શું કર્યા હશે? પરત કરી દીધા હશે. કેટલા? 12,000 રૂપિયા. તો જે પરત કર્યા ડિબેન્ચર છે, તો ડિબેન્ચર છે પરત કરો એટલે તમારા ધંધામાંથી ભંડોળ જાય. ભંડોળ જાય એટલે ભંડોળની જાવક. એટલે ભંડોળની જાવક હોય એટલે એ કઈ બાજુ આવશે? ભંડોળના ઉપયોગ બાજુ 12,000 રૂપિયા. બરાબર. ફરી એક વખત 24,000ના વર્ષ 2004માં ડિબેન્ચર હતા, તમે 12,000 વર્ષ 2005માં એ 12,000 થઈ ગયા. એટલે કે ડિબેન્ચરના નાણાં છે તમે ડિબેન્ચર હોલ્ડરોને પરત કર્યા છે. પરત કર્યા હોવાથી ભંડોળની જાવક છે, એટલે કે ભંડોળનો ઉપયોગ 12,000 રૂપિયા તફાવતની રકમ ભંડોળના ઉપયોગ બાજુ આવે. હવે કોઈ પણ રકમ બાકી નથી રહી જતી ને પાકા સરવૈયામાં એક વખત ચેક કરી લેવાનું. લેણદારો આવી ગયા, દેવી હુંડી આવી ગઈ, પાઘડી આવી ગઈ, મશીનરી આવી ગયા, મકાન આવી ગયા, સ્ટોક આવી ગયા, દેવાદાર આવી ગયા અને રોકડ પણ આવી ગયા. હવે તમે બે બાજુનો સરવાળો ભંડોળ પ્રવાહ પત્રકનો કરશો એટલે તમારો સરવાળો છે એ બંને બાજુનો એક સરખો આવી જશે, 60,000 અને 60,000. એટલે કે ભંડોળ પ્રવાહ પત્રકનો આખો દાખલો છે એ તમારો સાચો છે. તો આના જેવો જ દાખલો હું તમને એક હોમવર્કમાં આપવાની છું. આની જેવો જ છે સેમ, તમારે છે એ જાતે ગણવાનો છે. પછી બીજા દિવસે હું એનો આન્સર છે એ તમારી માટે ગ્રુપમાં સેન્ડ કરી દઈશ.
તો આજના લેક્ચરમાં આપણે ભંડોળ પ્રવાહપત્રકનો બીજો દાખલો છે એ જોયો. હવે પછીના લેક્ચરમાં આપણે એની પછીનો એક નેક્સ્ટ દાખલો છે હોમવર્કમાં આપીશ, એની પછી આપણે એક દાખલો છે જોશું. થેન્ક યુ.